તો આજે આજે આપણો પ્રદૂષણનો બીજો દિવસ છે અને જીતુભાઈ આજે બીજા દિવસનો પ્રવચનો લે છે. આપણે સ્ટાર્ટ કરાવીએ. ટાઈમ થઈ ગયો છે. વધારે ટાઈમ નહીં લેતા. હું જીતુભાઈને કહું જીતુભાઈને વિનંતી કરું છું કે કરે. હેલો જીતુભાઈ. જય જીનેન્દ્ર, પ્રણામ. અવાજ આવે છે મારો? હા, અવાજ આવે છે. હાજી. તો આપણે સ્ટાર્ટ કરવું છે કે પછી આપણે સ્ટાર્ટ કરીએ? હાજી. નમો ર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સર્વસાહુણમ એષુ પંચનમુક્કારો સર્વપાપ પુણ્યાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વલાભનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. જય તાત તું જગમાત તારો બાળ હું તુજને સૌ સભી જીવ થાય શિવ રૂપાય ભાવના દિલમાં જરૂર તારી કૃપાએ ચૈત્યને પ્રતિમા રૂપે પરમાણુ પરિણામ કામે વિશ્વને આજીવ શિવ રૂપ તું આજીવ શિવ રૂપ તું અજ્ઞાનંતિમિરંજન જ્ઞાનંજનાશકયા નેત્રાન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પર્યુષણ પર્વની આરાધનાના જે દિવસો છે હંમેશા બહુ સાંકડા હોય પર્વથી સામે ચાલીને આવે અને આવા પર્વની આરાધના કરવાનો ઉત્સાહ આપણને અંદરથી ઉત્પન્ન થવો જોઈએ. પર્યુષણ પર્વના પહેલા 3 દિવસ શ્રાવક અને શ્રાવિકાને પોતાના કર્તવ્ય જે પણ કરવાના હોય સતત એનું ચિંતન આપણે આ પ્રવચનના માધ્યમે કરવાનું હોય. કારણ કે જૈન શાસન મળ્યા પછી
આચાર્ય આપણો પોતાનો પ્રથમ ધર્મ છે. આપણું આચરણ એ જ આપણો આચાર કહેવાય. અનંતથી પુણ્ય રાશિ ભેગી થઈ હશે ત્યારે જૈન શાસન સાથેનો મનુષ્ય ભાવ આપણે પોતાને પ્રાપ્ત થયો. આવા પર્યુષણ પર્વની આરાધના કરતા કરતા જે શ્રાવક જીવનના કર્તવ્ય પર્યુષણ પર્વ દરમિયાન આપણે પોતે કરવાના હોય, એમાંના 5 કર્તવ્યની અંદર સૌથી પ્રથમ કર્તવ્ય આપણે જોયેલું અમારી પ્રવર્તન અહિંસા પરમો ધર્મ. એક પણ જીવની હિંસા મારા દ્વારા ન થાય એની મારે કાળજી લેવાની હોય. જો હોવે મુझ શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. આવી ભાવના તીર્થંકર પરમાત્મા વિશિષ્ટપણે પોતે ભાવતા હોય. એક પણ જીવને અંશ માત્ર પણ દુઃખ પહોંચે એવું કાર્ય આપણે પોતે પણ કરવાનું ન હોય. કારણ કે તત્વાધારી સૂત્રમાં એક વાક્ય આપ્યું, પરસ્પર ગ્રહો જીવાનંદ. જગતના તમામ જીવો એકબીજાના ઉપકાર કરવા માટે આ જગતની અંદર જન્મ અને મરણની પ્રક્રિયા કરે છે. બધા જીવોએ આ જીવનની અંદર આપણને સહાય અને સપોર્ટ આપ્યો છે. આવા જીવની હિંસા આપણા દ્વારા થઈ કેવી રીતે આપણને પરવડી શકે? છતાંય જીવનની અંદર અમુક પ્રકારની હિંસાઓ આપણા દ્વારા થઈ જતી હોય ત્યારે આવા પ્રવણના દિવસોમાં એવી હિંસાનો પણ આપણે પોતે ત્યાગ કરવાનો હોય. અમારી પ્રવર્તન નામનું પહેલું કર્તવ્ય કોઈ પણ પ્રકારના જીવનની હિંસા આપણા દ્વારા ન થાય એની ખાસ કાળજી લેવાની હોય. જે આપણા ગુરુ ભગવંતો પંચ સમીઓ તી ગુપ્તો એમ 5 સમિતિ અને 3 ગુપ્તિનું બરાબર પાલન કરતા હોય. અનંત શ્રેણીની આત્માઓ અત્યાર સુધીમાં થયા. આ અનંત શ્રેણીની આ અષ્ટ પ્રવચન વાર્તાઓ હતી. એને આપણે પોતે પણ સ્વીકારવાની હોય. આત્માને અશુદ્ધ કરવાના બંધનથી અટકાવી લે અને પ્રચંડ ક્ષમતાને પ્રાપ્ત કરાવે. 5 સમિતિ અને 3 ગુપ્તિ એનું પાલન કરવા દ્વારા આપણા ગુરુ ભગવંતો ચારિત્રના માર્ગે પોતાના આત્માને ગુણને પ્રગટ કરવા માટે અહિંસક ધર્મનું પાલન કરવા માટે વિશિષ્ટ કોટીની સંયમની વિશુદ્ધ આરાધના કરતા હોય. અને જૈન શાસનની માતાનું નામ પણ જો કહેવામાં આવે તો અહિંસા કહેવાય. એટલે આપણા માટે વાક્ય લખાય, અહિંસા પરમો ધર્મ. જે ધર્મની અંદર અહિંસાનું પાલન કરવામાં આવે જગતમાં એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. સ્વયં તીર્થંકર પરમાત્માએ જગતના પામ્યા પછી આ ધર્મની મહત્તા આપણે પોતાને બતાવીએ. અને આવો જેનાપૂર્વકનો અહિંસાનું પાલન કરવા માટેનું સમિતિ અને ભુક્તિનું પાલન કરવા માટેનું જગતના તમામ જીવોનો વિચાર જેની અંદર કરવામાં આવ્યો એવું આ પરમાત્માનું શાસન પરમાત્માએ પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આપણને પોતાને બતાવ્યું. પણ આવા શાસન ઉપર આપણી શ્રદ્ધા ઉત્તરોત્તર મજબૂત થવી જોઈએ. આજે આવા અષ્ટમ પ્રવચન માતાને અક્ષરમાં રાખીને સાધુને સાધુને ભગવંતો પોતાનું જીવન વ્યતીત કરતા હોય ત્યારે આપણે આપણા હૃદયની અંદર પણ જગતના તમામ જીવો પ્રત્યેનો પ્રેમ ચલોચલ ઉભો કરી દેવાનો. જે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, એ આત્મા ભવ્ય હોય કે અભવ્ય હોય, નિગોની અવસ્થામાં કદાચ જાતિ ભવ્ય પણ હોય, જૈન હોય કે નોન જૈન હોય, અને કોઈ પણ ગતિમાં હોય, મારા દ્વારા કોઈ પણ જીવની હિંસા ન થાય તેની મારે પોતે કાળજી લેવાની હોય. એક સમયના
ક્રૂર અને ઘાતકી જેને કહી શકાય એવા અકબર બાદશાહને પણ હીર સુરેશ પરથી મહારાજ સાહેબે પણ આવી અમારી પ્રવર્તનનું કર્તવ્ય કરાવીને 6 મહિના સુધી એના પોતાના રાજ્યની અંદર સંપૂર્ણપણે અહિંસાનું પાલન કરાવ્યું એમ. જ્યારે આપણા ધર્મની અંદર તો જન્મતા જે શાસનનો સંસ્કારો હોય તેવા જીવન હિંસા આપણા બિલકુલ નહોતા. એની સતત આપણે કાળજી લેતા હોઈએ. દેશ વિધિ ધર્મનું પાલન કરવા માટે આપણે કદાચ પૃથ્વી ગાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિ ગાય જીવન હિંસા કરવી પડતી હોય તો એનું પ્રમાણ પણ આ દેશોમાં આપણે ઓછું કરી દેવાનું હોય. અને ગઈકાલે પણ આપણે વાત કરેલી સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસા એમ. ત્યાં સુધી જે કોઈ હિંસાની અંદર આપણા પોતાના મનના પરિણામ ક્યારે પણ ઇન્વોલ્વ થવા જોઈએ નહીં. કુમારભાઈ મહારાજાએ પણ 18 દેશના અધિકારી બન્યા પછી મહાર શબ્દ એવો પણ પોતાના રાજ્યમાં કોઈ બોલે નહીં. એની આટલી બધી કાળજી પોતે લેતા હોય. આવું અમારું પાલન કરવાનું કર્તવ્ય આપણને પરમાત્માની કૃપાથી આગામી અંદર આપણે પોતાની મળ્યું એમ. કોઈ પણ જીવની એક પણ પ્રકારની પીડા આપણાથી ન અપાય એની કાળજી આપણે પોતે લેવાની હોય. છતાં પણ એમ કહી શકાય કે વિયેટનામનું જ્યારે પણ યુદ્ધ થયેલું એમ અમેરિકન સૈનિક સોલ્જર જ્યારે પણ આ યુદ્ધની અંદર ભાગ લેવા માટે ગયેલો એમ 11 વર્ષનો એક નાનો બાળક જે ખૂણામાં બેસીને બેઠેલો હતો એની દ્રષ્ટિ એની પર ગઈ એમ. કદાચ 3-4 દિવસથી એને એક પણ વસ્તુ મુખમાં નાખી નહીં હોય. એને પોતાને પણ એમ લાગ્યું બાળક કેટલું ભૂખ્યું લાગે છે એમ. અને એને પોતાની પાસે રહેલી એકાદી ચોકલેટ કે બાળકને આપવાની સરકારી દીધી. કારણ કે એની પાસે બીજું એ વખતે આપવા માટે કઈ હતું નહીં એમ. પણ જેવી ચોકલેટ બાળકના હાથમાં આવી એમ બાળકે ચોકલેટને હાથમાં લઈને તોડીને અડધી ચોકલેટ પાછા ઓલા સોલ્જર સૈનિકને પાછી આપી અને કહ્યું અંકલ આ તમારા માટે. દિવસના ભૂખ્યા બાળકની પોતાના પ્રત્યેનો પ્રેમ નિહાળીને પણ આ સોલ્જર સૈનિક રડી પડે. એ બાળકને પણ ભેટીને ત્યાંથી નીકળીને પોતાની છાવણીમાં ગયો એમ. પણ એનું મન આ પ્રસંગ જોઈને વિચલિત થઈ ગયું અને પોતાના સેનાધિપતિની રજા લઈને વિયેટનામથી અમેરિકા જવા માટે રવાના થઈ ગયો. અને ત્યાં જઈને આ સોલ્જરનું સૈનિકનો વેશ અર્પણ કરીને કાયમ માટે પોતાની સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને બીજા બધા જીવોની હેલ્પ કરવા માટે પોતાનું આખું જીવન છે સમર્પિત કરી દીધું. આવું અમારીનું પ્રવર્તન, આવા સંસ્કારો આપણે પોતાને મળ્યા હોય. આજના દિવસોમાં આપણે પોતે નક્કી કરીએ ઘરમાં કોઈની પણ સાથે ક્રોધ, કસાય વગેરે કરશો નહીં. બને એટલો આરામ સમારંભ ઓછા કરશું. પરિસ્થિતિના દિવસોમાં ટીવી વગેરેનો સંપૂર્ણપણે ત્યાગ. બને ત્યાં સુધી કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનોનો પણ વધારે ઉપયોગ આપણા દ્વારા ન થાય એની ખાસ કાળજી લેવાની. તપસ્યા વગેરે કરવા દ્વારા જીવોની હિંસાનું પ્રમાણ પણ ઓછું થાય અને એમ કરવા દ્વારા પણ આપણે અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય તેનું પાલન કરવાનું. બીજા નંબરનું કર્તવ્ય સાધર્મિક ભક્તિ એમ. જૈન શાસનમાં જન્મેલા તમામ શ્રાવણની શ્રાવિકા એ આપણા પોતાનો સાધર્મિક કહેવાય. સાધર્મિક પ્રત્યેનો જે પ્રેમ
સાધર્મિક પ્રત્યેનો બહુમાન ભાવ જૈન શાસ્ત્રની અંદર ઉત્પન્ન થયા પછી એની તુલનામાં કોઈ પણ ધર્મ પ્રાય કરીને આવી શકતા નથી. એમ જગતના તમામ જીવો પોતાની પરિણતિ પ્રમાણે જન્મ અને મરણ કરતા હોય, પણ વિચારવાનું એ છે આપણે કે જૈન શાસ્ત્રના જે પણ સાધર્મિકો છે મારા દ્વારા એની કેટલી હું ભક્તિ કરી શકું એમ છું. એમ પશુમતીબેન ભાવસર જ્યારે પણ જિનાલયમાં દર્શન કરવા માટે જતા એમ અને દેરાસરની બહાર આવીને હંમેશા માટે આમ બેસે. પબડી છે શેની ચૈત્ય વંદન. હા માંથી લઈ લો. પોતાના ગામની અંદર પણ કોઈ નવ યુવાન અથવા બહારથી આવેલા અજાણ્યા પુરુષ શ્રામિકને જોવા મળે, જિનાલયની બહાર આવીને તરત એમને અમારે વિનંતી કરે, આપ મારે ત્યાં સાધર્મિક ભક્તિનો લાભ આપો. એમ પોતાના ઘરે લઈ જાય, એમનું સંત પૂજન કરે, જે બંધ કર બેટા એમને પોતાને જમાડે. મને સંભળાતું નથી બેટા અને તું એના બહાર દ્વારા સરસ મજાની સાધર્મિક ભક્તિનો એક આનંદ અને ઉત્સાહ પોતાના જીવનની અંદર એમને પોતાને જોવા મળે. આજે આપણે પણ વિચારવાનું, જ્યાં પરમાત્માનું મંદિર હોય, સાધર્મિકો આપણી આજુબાજુમાં રહેતા હોય, ભલે કદાચ યુએસ વગેરે જેવા દેશોની અંદર સાધુ સાધ્વી ભગવાનનો યોગ કદાચ આપણને નહીં મળે, પણ છતાં ભાવથી એનું સ્થાન પણ મજબૂત કરવાનું. પરમાત્માનું મંદિર હોય, સાધર્મિકો આજુબાજુમાં રહેતા હોય, એવા સ્થાને રહેવા માટેની પસંદગી ઉતારવાની, પરમાત્માનું દર્શન કરવાનો લાભ તો મળે, પણ આ પરમાત્માના સંગ અને શાસ્ત્રને ચલાવવાનું કામ જે આપણા પોતાના સાધર્મિકો કરતા હોય એની ભક્તિ કરવાનો પણ લાભ મળે. એની સાથે બેસીને આપણા પોતાના ગુણોની પણ આપ-લે કરવાની આપણને પોતાની તક મળે. અને શાસ્ત્ર એમ કહે છે, જો આવા સાધર્મિકો સાથે રહેવામાં આવે તો આપણા ગુણોનો ઉત્કર્ષ ઉત્તરોત્તર વધતો જાય. એટલે જ્ઞાની ભગવંતે આપણને પણ જગતના 3 પ્રકારના જીવો આપણને બતાવ્યા, રાગી, વૈરાગી અને વિતરાગી. જેને મોહનીય કર્મો પર સંપૂર્ણપણે વિજય મેળવી લીધો એને વિતરાગી કહેવાય. મોહનીય કર્મો પર વિજય મેળવવા માટે જે નીકળી ચૂક્યા છે એને વૈરાગી કહેવાય, અને મોહનીય કર્મના જે ગુલામ છે એને રાગી કહેવાય. આવા સંસાર પ્રત્યેનો આપણો પોતાનો રાગ ઓછો કરવા માટે સાધર્મિક પ્રત્યેનો રાગ વધારવાનો, ગુરુ ભગવંત પ્રત્યેનો રાગ વધારવાનો અને પરમાત્મા પ્રત્યેનો રાગ વધારવાનો. તો એના દ્વારા જીવનની અંદર જે પણ સંસાર પરિભ્રમણના જે પણ મિથ્યાત્વ અવિરતિ વગેરે કારણો આપણા જીવનની અંદર હોય, એ આવી ભક્તિ કરવા દ્વારા ધીમે ધીમે આપણા જીવનની અંદરથી પણ દૂર થાય. સાધર્મિકો જ્યાં પણ રહેતા હોય એ સાધર્મિકોની અંદર પણ ભવિષ્યના સિદ્ધ ભગવંતનું સ્વરૂપ જોવાનું. નમો સિદ્ધાર્ણ પદ દ્વારા જ્યારે પણ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીએ, વર્તમાન કાળના અનંત સિદ્ધ ભગવંતો અને ભવિષ્યમાં પણ જે અનંત સિદ્ધ ભગવંતો થવાના છે, બધાને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. આજે જેટલા આપણે સાધર્મિકો સિવાયના જે પણ છે એમાં કોઈ કીર્તન પરમાત્માનો આત્મા હશે, કોઈ ગણધર ભગવંતનો આત્મા હશે, કોઈ 14 પુરંદર મહાત્માનો આત્મા હશે, અને એની ભક્તિ કરવાનો લાભ આ સંસારમાં પણ આપણને મળે તો પણ આપણે પોતે ધન્ય બની જઈએ. એક ગામની અંદર પરિવાર તરફથી સ્વામી વાત્સલ્ય આપવામાં આવ્યું.
સાધારણિક વાત્સલ્યનો લાભ ગામ નગરના તમામ શ્રાવક અને શ્રાવિકાઓ પરિવાર સહિત અમને લાભ આપે એવી વિનંતી પણ સંઘ દ્વારા પરિવાર તરફથી કરવામાં આવી. અલગ અલગ જિલ્લાઓમાં બોર્ડ પણ લખાઈ ગયા અને એક દિવસે પણ પરિવાર તરફથી સાધારણિક વાત્સલ્યની ભક્તિ પણ શરૂ થઈ. સવારના 11 વાગે બધા જ સ્વામી વાત્સલ્યમાં જમવા માટે આવી રહ્યા છે. પરિવાર આનંદ સાથે બધાને સરસ મજાનો આવકાર આપે છે અને પરિવારમાં એટલો બધો આનંદ છે. લગભગ બપોરના 1:30 અને 2 વાગવાની તૈયારીમાં છે. 1:30 અને 2 વાગવાની તૈયારીમાં છે. ત્યારે એમ થયું હવે લગભગ કોઈ બધા જમી ગયા, હવે કોઈ આગળની શક્યતા દેખાતી નથી. અને એ વખતે આ વાડીના દરવાજા બંધ કરવામાં આવ્યા. એવા ટાઈમે બે શ્રાવકો, બે સાધર્મિક ભાઈઓ ઉપાશ્રમમાં બિરાજમાન એવા આચાર્ય ભગવંતને વંદન કરવા માટે આવેલા. અને એ વખતે પણ ગુરુ ભગવંતને વંદન કરીને જ્યારે નીચે ઉતર્યા ત્યારે એમને પણ દેરાસરના બોર્ડ પર લગાવેલું લખાણ જોયું અને એમને પણ થયું ચાલો આપણે પણ જમવાનું બાકી છે. કદાચ સ્વામી વાત્સલ્ય ચાલુ હશે તો આપણે પણ એની અંદર લાભ લેવા માટે જઈએ. બંને સાધર્મિકો જેવા એ ગલીની અંદર વાડી તરફ જઈ રહ્યા છે એના થોડા ટાઈમ પહેલા વાડીના દરવાજા બંધ થઈ ગયા અને બંને ભાઈઓને એમ થયું આપણે લેટ થયા કાંઈ વાંધો નહીં, હવે દરવાજા ખોલવાનો અધિકાર આપણને પોતાને નથી. થોડા વહેલા આપણે આવ્યા હોત તો આપણને પણ સ્વામી વાત્સલ્યનો લાભ મળે. પણ હવે આપણો પોતાનો પણ કોઈ અંતરાય કરવો ઉદયમાં છે, આપણે જમી શક્યા નહીં અને પ્રસન્નતાપૂર્વક પાછા ફર્યા. પછીના 1 hours પછી 1 કલાક પછી પરિવાર તરફથી આખું સ્વામી વાત્સલ્યનો પ્રોગ્રામ પરિપૂર્ણ થયો અને ઉપાશ્રમમાં બિરાજમાન એવા આચાર્ય ભગવંતને વંદન કરવા માટે આવ્યા. જ્ઞાની એવા આચાર્ય ભગવંતને વંદન કર્યા પછી પરિવારે પૂછ્યું, સાહેબ અનહદ આનંદ આજે આવા સાધર્મિકની ભક્તિ કરતા કરતા અમારા પરિવારને મળ્યો એમ. બસ આપણા જેવા ગુરુ ભગવંતોની કૃપાથી આજનો સ્વામી વાત્સલ્ય કરતા અમારા દ્વારા કોઈ પણ પ્રકારનો અવિનય વગેરે થયો હોય તો એની ક્ષમા અમને આપો. એ સિવાય પણ અમારા દ્વારા પણ કોઈ ભૂલચૂક થઈ હોય તો એ પણ આપ અમને સમજાવો એમ. ત્યારે ગુરુ ભગવંતે એમ કીધું, આજના આખા દિવસમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ આપણે બધા પરિવાર સાથે કરી એમ. પણ આપણા પરિવારનું એક દુર્ભાગ્ય કહેવાય. હવે જેવો વાડીના દરવાજા બંધ કર્યા, બાર ગામથી આવેલા બે યુવાનો સાધર્મિકો આપણે ત્યાં સ્વામી વાત્સલ્યનો લાભ આપવા માટે આવેલા એમ, પણ દરવાજા બંધ હતા એ જોઈને પાછા ફરી ગયા. એ બંને આત્માઓ નજીકના એક તીર્થંકર પરમાત્માનો આત્મા હતો અને ગણધર ભગવંતનો આત્મા હતો. આવું જ્યારે પણ પરિવારના મોભીએ સાંભળ્યું એમ, આંખમાંથી ધડ આંસુ નીકળે છે. એટલું બધું દુઃખ એ પોતે વ્યક્ત કરે છે કે અમારી ભક્તિમાં એવી શું ખામી રહી ગઈ એમ કે એના દ્વારા અમે આવી સરસ મજાની ભક્તિ કરવા છતાં પણ અમારા કોઈ પુણ્ય કર્મમાં ખામી હશે કે મહાન બે આત્માઓની ભક્તિ અમે કરી શક્યા નહીં એમ. આપણે આપણા પોતાના ધર્મના ક્ષેત્રમાં પણ વિચાર કરવાનો કે આપણી સાથે રહેતા સાધર્મિકોની અંદર પણ કેટલાય મહાપુરુષો નજીકના પણ એ આત્માની અંદર ગુણોની રૂપે ભર્યા છે. લાવો એની અંતરથી ભક્તિ કરીએ. ઇતિહાસ ઋષિદેવ પરમાત્માના દીકરા ભરત મહારાજાની પણ સાધનિક ભક્તિ એટલી પ્રખ્યાત છે. જ્યારે પણ મોટા મોટા શરીફાળી સંઘ નીકળતા હોય,
નવમાનું તીર્થનું આયોજન હોય, ઉપધાન તપની આરાધના પણ તીર્થમાં થતી હોય, ત્યારે ભોજન કરની ઉપર પણ ભરત ચક્રીય ભોજન શાળા એવું નામ આપવામાં આવે, જેના નામની અંદર પણ એટલો પ્રભાવ હતો કે એમની સાધની ભક્તિને પણ લોકો અત્યારે યાદ કરે અને પોતાના ભોજન કરનું નામ પણ ભરત ચક્રીય ભોજન કર નામ આપે. ચંદ્રાવતી નગરીના વિમલતા મંત્રીની પણ સાધની ભક્તિ શાસ્ત્રના પાના ઉપર લખાઈ ગઈ અને પાટણના કુમારવણ મહારાજોની પણ શરીપાલી સંઘ જેને કાઢેલો એવો વસ્તુપાલ અને તેજપાલ પણ આવી સાધની ભક્તિ કરવા દ્વારા શાસ્ત્રાંગર મહાપુરુષો તરીકે જીવન જીવીને ગયા. માંડવગઢના મહામંત્રી જેને કહી શકાય પેતળ શાહ પણ આવી ઉત્કૃષ્ટ કોટીની સાધની ભક્તિ કરીને ગયા. એમ આખા ગુજરાતને સુખપૂર્વક જેમને જમાડ્યું છે એવા અડાલા ગામના પણ ખેમા દેવરાણીની પણ સાધની ભક્તિ શાસ્ત્રના પાના ઉપર અત્યારે લખાઈ ગઈ અને આવા પ્રવણા દિવસોમાં પણ એમની સાધની ભક્તિની અનુમોદના કરવાનો આપણને પોતાને અવસર પ્રાપ્ત થાય. અને હમણાં પણ નજીકના ભૂતકાળની અંદર પણ અમદાવાદના સુશ્રાવક કલ્પેશભાઈ પણ જે ઉત્કૃષ્ટ કોટીની સાધનીકોની ભક્તિ કરી, વર્તમાન કાળની અંદર પણ આવા મહાપુરુષો પણ અત્યારે આપણી સામે જીવન છે. એ સાધની ભક્તિનું મૂલ્યાંકન આપણા માટે કેટલું બધું હોય, શાસ્ત્ર આપણે પોતાને સમજાવે. આવા સાધનિકોના જીવનના આપણે પોતે આધાર બનીએ, આવા સાધનિકોની આજીવિકા આપીને પણ એની સાધની ભક્તિ આપણે કરી શકીએ. અને આવા કોઈ સાધનિક આવી COVID-19 ની અવસ્થાની અંદર પણ કોઈ તકલીફમાં આવી ગયા હોય, પોતાના બિઝનેસમાં પોતાના જીવનમાં પણ કઈ પ્રોબ્લેમ ઉભા થયા હોય તો એવા સાધનિકોને આશ્વાસન પણ આપીને પણ એમની સાધન ભક્તિ પણ આપણા દ્વારા કરી શકાય. અને આખા વિશ્વની અંદર પણ આટલા બધા પ્રોબ્લેમ ચાલતા હોય તો સાધનિકો જ્યાં પણ પ્રોબ્લેમમાં દેખાય એની સહાય કરવાની અથવા તો ઈ આવી તકલીફોમાંથી બહાર નીકળે એના માટેનું ધર્મ ધ્યાન પણ આપણે પોતે કરવાનું હોય. એને પણ અપેક્ષા એક પ્રકારની સાધની ભક્તિ કહેવાય. અને સાથે સાથે જ્યારે આવા પૂજન પર્વની આરાધનાઓ ચાલતી હોય ત્યારે આવા બધા સાધનિકોને પણ સામાયિક પ્રતિક્રમણ, પ્રવચન, જન્મ વાંચન, પરમાત્માના જન્મ કલ્યાણની ઉજવણી એવા ધર્મની આરાધનાની અંદર પણ જોઈન કરીને પણ એમની સાધની ભક્તિનો પણ આપણે લાભ લઈ શકીએ. આવા બધા સાધનિકોને આનંદિત રાખવા માટે જેટલું પણ યોગદાન આપણા થકી આપી શકાય એટલું આપણે આપવું જોઈએ. વિચારવાનું એમ કે અત્યાર સુધીમાં કરેલો જેટલા પણ ધર્મ આપણી પાસે હોય પણ એકવાર કરેલી એક સાધનિકની ભાવથી ભક્તિ તો પણ બધા ધર્મની સામે એનું પલ્લું ભારે થઈ જાય. આજે સાધનિક છે તો સંઘ છે, સાધનિક નથી તો સંઘ પણ નથી. કીર્તનમાં પરમાત્મા જે શ્રવણ પ્રધાન ચતુર્વિધ સંઘને કીર્તનની સ્થાપના કરી એમાં કદાચ ઉપરના લેવલ પર પૂજ્ય સાધુ અને સાધ્વી ભગવંતો પણ એના પછીના ક્રમની અંદર શ્રાવક અને શ્રાવિકા જે આપણા પોતાનું સાધર્મિક જેને અત્યારે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી વગેરે પણ રોજ ભાવથી એમને પણ નમસ્કાર કરવાનો ભાવ સિમંદર સ્વામી પરમાત્મા પણ ચૂકતા નથી. નમો તીર્થસ્થ બોલીને આવા સંઘને પણ નમસ્કાર કરે અને એ સંઘની અંદર
રહેલા આવા સાધર્મિકો આપણા માટે કેટલા પૂજનીય છે, કેટલા વંદનીય છે, કેટલા સ્મરણીય છે, એનો વિચાર આપણે પોતાને થવો જોઈએ. આજે આપણે પણ આવા કર્તવ્યોની વિષયમાં કરતા કરતા આપણી પોતાની આંખની સામે ચાર કર્તવ્ય બીજી અપેક્ષા આપણી સામે રહેવા જોઈએ. સાધર્મિક ભક્તિના પણ ચાર કર્તવ્યની અંદર જેને કહેવાય કર્તવ્ય સ્થાન, ઔચિત્યનું પાલનની સૌથી મોટું કર્તવ્ય સ્થાન છે. આપણા પોતાના શરીરની અંદર મસ્તકનું સ્થાન ગમે એટલું મહત્વનું હોય, પણ પગ દુખતા હોય અને પગ દબાવવા પડે ત્યારે એ સ્થાન પણ આપણા માટે મજબૂત થઈ જાય. એમ ધર્મના ક્ષેત્રે પણ ઘણા બધા સ્થાનો મજબૂત હોય, પણ જ્યારે સાધર્મિકના સ્થાનની અંદર પણ પ્રોબ્લેમ આવતો હોય તો આપણું પોતાનું કર્તવ્ય છે કે લાવો આવા સાધારણ ખાતાની અંદર, આવા સાધારણ ભક્તિના ખાતાની અંદર પણ કંઈક મારી સંપત્તિનો સદુપયોગ કરું. આ પહેલું કર્તવ્ય સ્થાન. બીજા નંબરનું કર્તવ્ય સ્થાન જેને કહેવાય સ્મર્તવ્ય સ્થાન. સ્મર્તવ્ય સ્થાનનો મીનિંગ શું થાય? જેમના પણ ઉપકારો આપણી ઉપર છે એના ઉપકારોને ક્યારે પણ આપણે પોતે ભૂલવા નહીં. નાનો પણ કોઈનો ઉપકાર હંમેશા જીવનની અંદર આપણે પોતે યાદ કરવાનો એમ. અને આવા ઉપકારી જે આપણા સાધર્મિકો હોય એને પણ આપણે પોતે ભાવથી યાદ કરવાના એમ. આપણા પોતાના સંસાર પરિવારની અંદર પણ જ્યારે રહેવાનું આવે, ભલે સંબંધ આપણો માતા અને પિતાનો હશે, ભાઈ અને ભાભીનો હશે, દેરાણી અને જેઠાણીનો હશે, પિતા અને પુત્રનો હશે, માતા અને દીકરીનો હશે. આ બધા સાંસારિક સંબંધો એ માત્ર ને માત્ર વ્યવહાર પૂરતા છે. કોઈ નિશ્ચય નથી, બધા સાથેનો આપણો એક જ સંબંધ છે, એ સાધર્મિકપણાનો સંબંધ કહેવાય. જ્યારે ઘરની અંદર પણ એકબીજાની ભક્તિ કરવાની આવે, વ્યવહારથી ભલે મારા પિતા હોય, મારા ફાધર હોય, પણ નિશ્ચય નથી મારા પોતાના સાધર્મિક છે એમ માનીને એની અંતરથી આપણે પોતે ભક્તિ કરવાની. પહેલા નંબરમાં કર્તવ્ય સ્થાન, બીજા નંબરમાં સ્મર્તવ્ય સ્થાન, એનું સ્મરણ, એનો ઉપકાર આપણને યાદ રહેવો જોઈએ. અને ત્રીજા નંબરમાં ગંતવ્ય સ્થાન. ગંતવ્ય સ્થાન એટલે કોઈ પણ બિઝનેસમેનનું ગંતવ્ય સ્થાન એનો પોતાનો પ્રોફિટ હોય. કોઈ પણ અલગ અલગ પ્રકારના રમતના ખેલાડી વગેરે હોય તો એનું પણ ગંતવ્ય સ્થાન પોતાનો વિજય હોય. સ્ટડી કરતા વિદ્યાર્થીઓનું પણ ગંતવ્ય સ્થાન એની પોતાની ડિગ્રી હોય. એમ અધ્યાત્મ જગતની અંદર જે પ્રવેશ કરી ચૂકેલા છે એવા સાધકોનું ગંતવ્ય સ્થાન પણ પોતાનું એક લક્ષ્ય સ્થાને પ્રાપ્ત કરવાનું હોય કે મારે રોજ ગુરુ ભગવાન એમની ભક્તિને એના પછીના ક્રમે સાધર્મિકની ભક્તિ કરવાની હોય. આ માઇન્ડમાં આપણે પોતાને ફિટ થઈ જવું જોઈએ. જેમ બાળકને કોલેજમાં ગયા પછી ડિગ્રીની પ્રાપ્તિ કરવી એનું લક્ષ્ય છે, એમ અધ્યાત્મના માર્ગે ધર્મમાં પ્રવેશ કર્યા પછી આપણું લક્ષ્ય પણ ચેન્જ થઈ જાય. હવે મારે આ બધાની ભક્તિ ઉત્તરોત્તર વધારે કરવાની છે. અને ત્યારે ચોથા નંબરની અંદર આવે ધર્તવ્ય સ્થાન. એમ ગમે એના પ્રયોગોનો આપણને આડાવડા મળે તો પણ ક્યારે આપણા પોતાના ધર્મને ચૂકવાનો નહીં. અને કોઈ પણ સાધર્મિકો ધર્મથી પતિત થતા હોય તેને ધર્મની અંદર જોઈન કરવાનો પ્રયત્ન કરવાનો, એને ધર્મની અંદર ટકાવવાનો પ્રયત્ન કરવાનો, સમજણપૂર્વક ફરી પાછા ધર્મની અંદર આવે એવો ઉપયોગ આપણે આપણા પોતાના યોગનો કરવાનો. આવું આ સાધારણ ભક્તિનું કર્તવ્ય જે આજના દિવસે વિચારતા સૌથી મહત્વનું આપણા સંઘ અને શાસ્ત્રનું એક કાર્ય જેને કહી શકાય, જેને સાધારણ ખાતું કહેવાય.
આવા સાધારણ ખાતાના પૈસા જે ઉપરના બધા ક્ષેત્રમાં આપણે પોતે વાપરી શકીએ એમ, પણ ઉપરના ખાતામાં ગયેલા પૈસા નીચે આપણા દ્વારા વપરાતા નથી. સાથે સાત ક્ષેત્ર છે એ હંમેશા તરતા રહેવા જોઈએ. અહીં સૌથી મહત્વનું ખાતું સાધારણ ખાતું કહેવાય, જેના દ્વારા સંઘ દ્વારા બીજા બધા દ્વારા પણ સાધર્મિકોની પણ સારામાં સારી ભક્તિ કરી શકીએ, સાધુ સાધ્વીજી ભગવંતની પણ સારામાં સારી ભક્તિ કરી શકીએ, અને અવસર જ્યારે પણ આવે ત્યારે તીર્થંકર પરમાત્માને ભક્તિ કરી શકીએ. તો એના માટેનું મૂલ્યાંકન સમજીને જે પણ સંપત્તિ આપણે પોતાને મળી છે, આવા સંઘના સારામાં સારા કાર્ય માટે, સાધારણ ખાતાના ઉપયોગ માટે, સાધારણના વાત્સલ્ય માટે જે પણ સંપત્તિનો ઉપયોગ થાય એવો કરવાનો ખાસ આપણે પોતે આગ્રહ રાખવો જોઈએ. એટલા માટે રોજ પરમાત્માની પાસે સ્મરણ કરતા કરતા અરિહંત ત્યાં સૂત્ર દ્વારા આપણે પરમાત્માની જ્યારે પણ ભક્તિ કરીએ છીએ, તે પરમાત્મા અરિહંત ચેણમ કરવી આવશ્યકમ એમ આપણે વંદન કરવાથી જે લાભ થાય અથવા તો વંદનને યોગ્ય આપ બન્યા, ખરેખર આપની આ મહાનતાને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. પણ જે સાધર્મિકો વંદન પૂજા સત્કાર અને સન્માન જે કરતા હોય એવા સાધર્મિકો પણ બોરી લાભ વધતી આવે, બોધી બીજને પ્રાપ્ત કરે અને એની પરંપરામાં નિર્વસક વધતી આવે, ઉપસર્ગ રહે તેવું સ્થાન જલ્દી જલ્દી મોક્ષને પામે અને એમાં મારો પોતાનો પણ નંબર હોય, સર્વદા સૌ સુખીતા હોય, પાપ ન કોઈ આચરો, સર્વ કર્મથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવાનો એમ હું સુખીતા એવી ભાવના ક્યારે પણ કરવાની નહીં. અમારો પરિવાર જેટલો સુખી થાય એવી પણ ભાવના નહીં, પણ જગતના તમામ જીવો સુખી થાય, તમામ સાધર્મિકો સુખી થાય એવી ભાવના સતત આપણા પોતાના મનમાં હંમેશા માટે રમવી જોઈએ. અને જો આવું મૂલ્યાંકન આપણે પોતાને સમજાઈ જાય તો હરિહંત ચારણ સૂત્રના માધ્યમે આપણે છેલ્લા શબ્દો ભગવાનને કહીએ છીએ, શ્રદ્ધા એ મારી દેવ ગુરુ અને ધર્મ અને સાધર્મિકો પ્રત્યેની મારી શ્રદ્ધા ઉત્તરોત્તર પરમાત્મા વધવી જોઈએ. મેહાએ બુદ્ધિની નિર્મળતા એમ મારા માઇન્ડમાં ખોટા વિચારો ક્યાંય પણ આવવા જોઈએ નહીં એમ મારી બુદ્ધિ અતિ નિર્મળ બને, દરેક સાધર્મિકની અંદર પણ ભવિષ્યના પરમાત્માના મને દર્શન થાય, એના અવચેતનનું સેવન હું કરી શકું, એના જીવનમાં રહેલા ગુણોને હું પ્રાપ્ત કરી શકું, એવી નિર્મળતા પરમાત્મા આપણી ભક્તિના પ્રભાવે મને મળજો. જીઈએ અને કાંઈક અંશે મારામાં રોજે રોજ ધીરજ વધવી જોઈએ. આવા ધર્મના અનુષ્ઠાનો આવે, તમારી પ્રવર્તનાનું કર્તવ્ય હોય, સાધર્મિકનું કર્તવ્ય હોય કે કોઈ પણ પ્રકારના ધર્મના અનુષ્ઠાનો હોય, દેરાસરમાં પરમાત્માની ભક્તિ કરવાની હોય કે પરમાત્માની આજ્ઞા મુજબનું સામાયિક પ્રતિક્રમણ વગેરે પણ કરવાનું હોય કે આવા પરિશ્રમ કરવાના દિવસોની અંદર પ્રવચન પણ સાંભળવાના હોય, ત્યારે મારી પોતાની ધૃતિ એટલે ધીરજ પરમાત્મા વધવી જોઈએ. અને જગતના તમામ જીવો પણ આવી ધીરજને પ્રાપ્ત કરીને આવું સર્વજ્ઞાન પોતાના જીવનમાં પ્રગટ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને સમ્યક ચારિત્ર તરફ એ આત્મા આગળ વધે એવી ભાવના સૂત્રના માધ્યમે આપણે વ્યક્ત કરીએ. શ્રદ્ધાએ, નિહાએ, ધીએ અને પછી ધારણાએ અત્યારની પરિસ્થિતિમાં ઇન્ડિયામાં પણ ગુરુ ભગવાનની સાથે રહીને સામાયિક પ્રતિક્રમણ વગેરે કાંઈ કરી શકવાની આપણે શક્ય નથી એમ એવા ટાઈમે આપણા પોતાના ઘરે પરિવાર સાથે પ્રતિક્રમણ સામાયિક અને પરમાત્માની પૂજા વગેરે કરવાનું અનુષ્ઠાન
પોતાના સ્થાનમાં રહીને આપણે કરી રહ્યા છીએ, પણ એવા ટાઈમે જો પહેલાના દિવસોની અંદર આવા સૂત્ર જ્ઞાનનું આલંબન લઈને સૂત્ર વિજ્ઞાનનો બરાબર અભ્યાસ આપણે કર્યો હોય તો અત્યારે પણ આપણે પ્રતિક્રમણની કોઈ ચિંતા ન થાય. ઘરે બેસીને પણ ભાવપૂર્વક બધી જ ધર્મની આરાધના આપણે કરી શકીએ એમ, પણ ધર્મના માર્ગે આપણી ધારણા મજબૂત નથી. વ્યવહારના ક્ષેત્રે આપણી ધારણા એટલી જ મજબૂત છે જે માઇન્ડમાં યાદ રાખવાનું નથી એવી ઘણી બધી વસ્તુઓ આપણે પોતાને યાદ રહેતી હોય છે. આગમના સૂત્ર, જે સૂત્રની ઉપર કેટલાય વિદ્યાર્થીઓના નિવાસ સ્થાન હોય, ગણધર ભગવાન જે સૂત્રની રચના કરે તે કેટલાય જો એની પર અધિષ્ઠિત થઈ જાય એવા સૂત્રના મહાન પ્રભાવ હોય અને એવા સૂત્ર ભણવાના જ્યારે પણ આપણને પોતાને આવે ત્યારે આપણને પોતાને કંટાળો આવતો હોય, પ્રમાદ વગેરે આવતો હોય, ભણવાની આપણે પોતાની ઈચ્છા થતી ન હોય, ત્યારે ઈ સૂત્રની કેટલી વેલ્યુ છે, જે ભણ્યા હોત તો જીવનમાં કેટલું ઉપયોગી થાય એ અત્યારે આપણે પોતાને સમજાય કે અમુક સૂત્ર આપણે આવડતા નથી, આવી ધર્મની આરાધનાથી કેટલું બધું વંચિત આપણે રહેવું પડે. માત્ર સૂત્ર એમ પણ નહીં, મૂપતિના 40 અને 50 બોલ બોલવા દ્વારા જ્યારે મૂપતિનું પરિણામ સામાજિક પ્રતિક્રમણમાં આપણે પોતે કરતા હોઈએ ત્યારે પહેલો જ બોલ આવે સૂત્ર અર્થ તત્વ કરી શબ્દો. આગમના બધા સૂત્રને ભણવાનો જે અધિકાર મને મળ્યો હોય, જેટલા પણ સૂત્ર ભણવાનો એ ભણવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરું, એના અર્થનું કંઈક ચિંતન કરું અને એના દ્વારા મારી પોતાની ધારણાને મજબૂત કરું. કેટલાય સૂત્ર એવા પ્રભાવિત જે આપણને પોતાને જોવા મળે, જેના પ્રભાવે કેટલાય ઉપદ્રવ પણ નાશ પામી ગયા હોય. બસ આવા સૂત્ર પર માત્ર આપણે પોતાની શ્રદ્ધા હોવી જોઈએ. એ સૂત્રનો ઉપયોગ અત્યારે પણ કરવામાં આવે તો ઘણા બધા ઉપદ્રવ અત્યારે પણ નાશ પામી જાય. એટલે આવા સાધર્મિકોને પણ આવા સમ્યક જ્ઞાનનું પઠન પાઠન કરાવવા દ્વારા પણ એની ભક્તિ કરી શકાય. ચાલો તમને ક્રિયા નથી આવડતી, મારી સાથે રહીને હું પણ તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. મારી સાથે બેસીને સૂત્રને ભણવાનો પ્રયત્ન કરો. આવો આપણે સાથે મળીને આપણા નિયમોની જાળવણી કરવા પૂર્વક આપણે બધા ભેગા મળીને ધર્મની આરાધના કરશું. આવી રીતે પણ અલગ અલગ પ્રકારની સાધનોની ભક્તિ પણ અત્યારે આપણે કરી શકાય. એટલે મારી શ્રદ્ધા વધારે મજબૂત થાય, બુદ્ધિની નિર્મળતા આવે, આપણી પોતાની ધીરજ વધે, આપણી પોતાની ધારણા વધે અને એના દ્વારા આવા કર્તવ્યોનું અનુપ્રેક્ષાનું ચિંતન આપણા જીવનની અંદર થાય. આવા ઉદ્દેશ સાથે પરમાત્માની ભક્તિ કરતા કરતા આવી ડિમાન્ડ આપણી માંગણી પણ આવી પરમાત્મા પાસે હોય ત્યારે પર્યુષણ પર્વ દરમિયાન કરવાના જે કર્તવ્યોની અંદર પ્રથમ નંબરનું કર્તવ્ય અમારી પ્રવર્તન આપણે જોયું, બીજા નંબરનું કર્તવ્ય સાધનની ભક્તિ અને ત્રીજા નંબરનું કર્તવ્ય ક્ષમાપના, જેના ઉપર આખા પર્યુષણ પર્વની આરાધના આપણી પોતાની ચાલી રહી છે. 7 દિવસ સુધી એમાં પહેલા 3 દિવસ સુધી અષ્ટાંગીના પ્રવચનો, શ્રાવકના પોતાના કર્તવ્યો અને વાર્ષિક 11 કર્તવ્યોને સાંભળ્યા પછી સાધુ અને સાધ્વી ભગવંતોના આચારને સમજાવતું, એના મહિમાને દર્શાવતું સમગ્ર જીન શાસ્ત્રનો સાર જેની અંદર સમાઈ જાય, સમગ્ર આગમનો સાર જેની અંદર સમાઈ જાય એવું સૂત્રની અંદર પણ જેને મહાન કહી શકાય એવો કલ્પસૂત્ર નામના ગ્રંથનું વાંચન 4 દિવસ સુધી આપણે પોતે કરવાનું હોય. ભલે વાંચવાના અધિકારી આપણા સાધુ ભગવંતો છે, પણ કઈ અંશે જે ભાષાંતર છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ અને 5મા દિવસે પણ
12 સૂત્રનું પઠન પાઠન કરવા દ્વારા આપણા આત્માની નિર્મળતાને પ્રાપ્ત કરીને સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા બધા જીવોની ક્ષમા આપણે પોતે માગી લેતા હોઈએ. સૌથી મહત્વનું કર્તવ્ય અપેક્ષા જેને કહી શકાય તેવું ક્ષમાપના નામનું કર્તવ્ય ક્ષમા નિરસ્ય ભૂષણમ આસન ઉપકારી કીર્તનગર પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન કેટલી ક્ષમાની ધારણ કરીને ગયા. 12.5 વર્ષની ઘોર સાધના કરી. અસંખ્ય વર્ષ સુધી એવી સાધના આપણે કરીએ તો પણ આપણા કર્મ નાશ ન પામે એવા ભયંકર ઉપસર્ગની પરીક્ષાને સહન કરીને પરમાત્માએ અસંખ્ય વર્ષ સુધી જે કર્મને ભોગવી ન શકાય એવા કર્મને ઉદીમાં લાવીને ઉદીર્ણ કરવા દ્વારા બધા જ કર્મનો ભૂખો ભૂલાવી દીધો અને ત્યારે ઘાટી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. ભયંકર ઉપસર્ગની પરીક્ષા પણ આવ્યા તો પણ આ પરમાત્માએ ક્ષમાના ભાવની ધારણ કર્યો. આવી ક્ષમાપના નામનું કર્તવ્ય એને પ્રગટ કરવા માટે સૌથી પ્રથમ આપણા જીવનની અંદર સત્વ જોવે. સત્વ વગર ક્ષમાને રાખી શકાતી નથી. નમ્રતા વગર ક્ષમાને માગી શકાતી નથી. ઉદારતા વિના ક્ષમાને આપી શકાતી નથી અને વિસ્મરણ વિના ક્ષમાને ટકાવી શકાતી નથી. કેટલા સુંદર વાક્યો આપણને શાસ્ત્રકારે આપણી સામે મૂક્યા. એટલે ક્ષમાપના કર્તવ્યની અંદર 3 પ્રકારની ક્ષમા આપણને બતાવી. પહેલા નંબરમાં ક્ષમા માંગવાની. સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા જેનાની પણ સાથે કોઈ પણ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષના પરિણામો ઉત્પન્ન થયા હોય સંવત્સરી પ્રતિક્રમણ કરતા બધા જ નિમિત્તો માટે આપણે બહાર આવવાનું છે. કોઈ પણ જીવ પ્રત્યે આપણો નાનો પણ દશાય બાકી રહી જવો જોઈએ નહીં. બધાને આપણે અત્યારથી યાદ કરીને ક્ષમા માંગતા જવાનું. મારી બધી ક્ષમા માંગવા આવે તો આપો એમ નહીં. અને આવી ક્ષમાને માંગવા માટે આવી ક્ષમાને પ્રગટ કરવા માટે આપણા સત્વને આપણે પ્રગટ કરવું પડે. એટલે સત્વ વિના ક્ષમાને માગી શકાતી નથી અને નમ્રતા વગર ક્ષમાને આપી શકાતી નથી. બીજા નંબરની ક્ષમા, જે પણ ક્ષમા માંગવા આવે ત્યારે ક્ષમા આપવાની. આપણા પોતાના માઇન્ડની અંદર હવે ગુસ્સાના પરિણામ આપણે પોતે રાખવાના. હવે બધું જ ભૂલી જવાનું. ક્ષમાપણાનું કર્તવ્ય સમજીને બધા જ વેગ જેને સાઈડમાં કરીને ક્ષમા માંગવા આવે ને આપી દેવાની. આવી નમ્રતાને આપણે પ્રગટ કરવાની અને ક્ષમાને આપવાથી આપણે ઉદારતા નામનો ગુણ આપણે પ્રગટ કરવાનો. ક્ષમા માંગ્યા પછી અને ક્ષમા આપ્યા પછી ભૂતકાળમાં બનેલા બધા જ પ્રસંગોને ભૂલી જવાના. હવે એનું વિસ્મરણ. બસ એવું કોઈ પણ વસ્તુ યાદ રાખવાની નહીં. સંવત્સરી પ્રતિક્રમણ પાછું પૂરું થાય ફરી બધા પ્રસંગો આપણને પોતાને યાદ આવે તો હજી પણ સમજવાનું પ્રતિક્રમણ આપણું પોતાનું શુદ્ધ થયું નથી. ક્ષમાપના નામનું કર્તવ્ય પણ યોગ્ય રીતે આપણને પોતાને આત્માને પ્રકાશ આપી શક્યું નથી. ક્ષમા માંગવાની, ક્ષમા આપવાની અને હજી એક ક્ષમા આપણા પોતાના આત્માની સાથે કરવાની. અત્યાર સુધીમાં બધા જ કાર્યો પ્રાય કરીને બધા શરીર માટે કરવાના અને ભોગવાનું સામાન્ય રીતે બધું જ આપણા પોતાના આત્માએ આવીને વિચારવાનું. આત્મા એ ચૈતન્ય નામના ગુણને આધીન છે. આપણું શરીર જળ તત્વ કહેવાય. આત્મા એ જીવ છે અને શરીરની જળ છે. જીવ અને જળનો અનાદિકાળનો જે સંબંધ છે એને તોડવા માટેનો પુરુષાર્થ અને પ્રયત્ન કરવાનો છે. આ જળ તત્વ ઉપર
અજીવ તત્વો પર જીવનું આધિપત્ય હોવું જોઈએ, પણ અત્યારે ઉલટો ક્રમ ચાલે. જીવ પર અજીવનું આધિપત્ય એવું આપણે પોતાને દેખાય. કોઈ મારી આજુબાજુમાં કોઈ જીવ નહીં હોય તો પણ ચાલશે, પણ અજીવ નામના જડ પદાર્થો આપણા સંસારી જીવનમાં જોડે, એના વગર આપણું સંસારી જીવન ચાલતું નથી. બહુ મહત્વનો વિચાર આપણે પોતે કરવાનો હોય. આવા શરીર માટે કેટલા બધા પાપો આપણે બધા બાંધવા પડ્યા. આટલું આપણું પોતાનું હાઉસ, એના આરામ સવારમ કરવા માટે પણ કેટલા બધા કર્મ આપણે બાંધવા પડે. શરીરની સુખ માટે રાત્રિના ટાઈમે દિવસના ટાઈમે પણ એસી વિકેટનો ઉપયોગ કરવો પડે. શરીરની શાંતિ માટે ફ્રીજ વગેરેના પાણીનો ઉપયોગ કરવો પડે. અને મન દ્વારા શરીર ભક્ષના ભોજન પદાર્થો માંગે ત્યારે એ પણ આપણી પોતાને આપવાની તૈયારી હોય. આયુષ્ય પૂરું થાય ત્યારે આ શરીર અહીંયા ન્યાજ પડ્યું રે, પણ શરીર દ્વારા માંગેલા બધા જ કર્મ આત્માથી સામાન્યથી પૂર્વ ભવની અંદર લઈને જાય. શરીર માંડેલા બધા જ કર્મ ઉદયમાં આવે ત્યારે આત્માએ ભોગવવાના. વિચાર માઇન્ડમાં સતત આપણે પોતાને થવો જોઈએ કે આટલા બધો મેં મારા આત્માને દુઃખી કર્યો. અને સામાન્યથી નિયમ એવો છે, આ ભોગમાં માંગેલું કર્મ પ્રાય કરીને આ ભોગમાં આપણને ઉદયમાં આવતું નથી. અત્યારે જે પણ શુભ અને અશુભ કર્મ જે પણ અત્યારે આપણે ઉદયમાં છે, એ બધા જ પૂર્વ ભોગના બાંધેલા કર્મ છે. એટલે આ ભોગની અંદર બાંધેલા કર્મ આ શરીર છોડીને જ્યારે જવાનું આવશે ત્યારે આવતા ભોગમાં આપણા આત્માએ બધા જ કર્મ ભોગવવાના આવશે. ત્યારે આપણાથી સહન કેવી રીતે થશે એનો વિચાર આપણે પોતે કરવાનો. અને એના દ્વારા આપણા આત્માને પોતાની પણ ક્ષમા માંગવાની. ફરીથી મારાથી આવા જ પ્રકારના પાપો ન થાય એની હું કાળજી લઈશ. જડ પ્રત્યેનો જે આપણો બધાનો રાગ છે એમાંથી પણ મુક્ત થવાનું, અને જીવ પ્રત્યેનો પણ જે રાગ છે એમાંથી પણ મુક્ત થવાનું. જીવ અને જળ બંને પ્રત્યેનો રાગ અશુભ કર્મના બંધનો વારંવાર આપણને પોતાને કરાવે, અને એના દ્વારા રાગના પરિણામે આપણને દ્વેષ ઉત્પન્ન થાય. અને દ્વેષ દ્વારા કેટલા બધા અશુભ કર્મ આપણે પોતે બાંધી લેતા હશે. ભલે દ્વેષ નો અનુબંધ રાગની અંદર જ છે, એટલે પરમાત્માને આપણે વિતરાગ કહીએ છીએ. વિતર દ્વેષ નહીં. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય. તમારે ધારણ કરવા માટે રાગના પરિણામને ધીમે ધીમે આપણા જીવનમાંથી ઓછા કરતા જવાના. સૌથી પ્રથમ જળ પ્રત્યેનો જેટલો રાગ છે, ઉદ્ગલ પ્રત્યેનો આપણો જેટલો રાગ છે, એને ધીમે ધીમે આપણે ઓછા કરતા જવાનું. અને ધીમે ધીમે એના પછી પણ સંસારનો રાગ ઓછો કરવા માટે દેવ ગુરુ ધર્મ ઉપર રાગ ઉત્તરોત્તર વધારતા જવાનો. અને કેવળની પ્રાપ્તિની ક્ષણ જ્યારે પણ નજીકમાં આવે ત્યારે દેવ ગુરુ ધર્મ ઉપરનો રાગ પણ છોડવાનો. અને એ વખતે આપણે કેવળની પ્રાપ્તિ કરવાની. પણ વિચારવાનું આરાધક બન્યા પછી ઘણા બધા અલગ અલગ પ્રકારના સૂત્ર વગેરે આપણે પોતે બોલતા હશે, પણ ત્રણ સૂત્રને આપણે કંઠસ્થ કરી દેવા જેવા યોગ્ય છે. સેવામાસ્તુ સર્વ જગતાય, સર્વ જીવોનું કલ્યાણ કરો. એવી સરસ મજાની ભાવના આપણે પોતે ભાવીએ. નિત્યને સર્વ ભૂયસ્વ, જગતના તમામ જીવો સાથે મારા મૈત્રીનો ભાવ છે. જગતના તમામ જીવો મારા માટે મિત્રો સમાન છે. ખામેની સર્વ જીવે, જગતના તમામ જીવોને હું ખમાવું છું. ત્રણ સૂત્રમાં કેટલા રહસ્ય સૂત્રની અંદર આપણે પોતાને આપેલા હોય. ત્રણેય સૂત્રની પણ કમાલ આપણે પોતાને જોવા મળે. શિવમસ્તુ સર્વ જગતમ,
मिट्टी में सब भूलेसु खामी में सब जीवे कदाच ત્રણેય સૂત્ર આત્મસાત ન થાય એવાનું એક પણ સૂત્ર પણ જો આત્મસાત થઈ ગયું તો બાકીના બંને સૂત્રમાં ઓટોમેટિક આપણી સાથે જોઈન થઈ જાય પણ ત્રણમાંથી એક પણ સૂત્ર ઉપરનો પ્રશ્ન આપણે પોતે કરવાનો નથી એમ એટલે વિચારવાનું જ્યાં મૈત્રી ભાવ હોય ત્યાં કલ્યાણની કામના રાખવાની ત્યાં સમાપ્તિનો ભાવ રાખવાનો જ્યાં સમાપ્તિ નથી ત્યાં મૈત્રી અને કલ્યાણની કામના પણ કેવી રીતે આપણાથી કરી શકાય મિત્રતાના ભાવની સાથે જીવનની અંદર કોઈ પણ પ્રકારના અણબનાવ પણ બન્યા હોય એકબીજાને સહાય કરવાનો આપણો આત્માનો ગુણ છે એને મિત્ર કહેવાય પરમાત્મા પણ આપણા મિત્ર હતા ગુરુ ભગવાન પણ આપણા મિત્ર સમાન છે આપણો પોતાનો પરિવાર આપણા સાધન લોકો પણ આપણા મિત્ર સમાન છે એકબીજાને ગુણોની આપલે કરીને એકબીજાના સહાયક પૂરક આપણે બનવાનું છે નાની મોટી કોઈ પણ ભૂલ થઈ જાય તો આપણે એકબીજાને ક્ષમાને ધારણ કરવાની છે વિચારવાનું આવું ક્ષમાનું નામનું કર્તવ્ય આજના પરિશ્રમ ભરવાના દિવસોની અંદર જ્યારે પણ અનંત સંસારનું પરિભ્રમણ આપણે પોતે પણ કર્યો છે અને પ્રતિક્રમણ કરવા દ્વારા જ્યારે 7 લાખ પૃથ્વીકા 7 લાખ અબકાઈ વગેરે બધું યાદ કરવામાં આવે અસંખ્ય યોની માઈ 84 લાખ યોનીનું પરિભ્રમણ કરતા કરતા દેવ અને નરકના જીવોની પણ આપણે ક્ષમાપના માગી 4 લાખ દેવતા 4 લાખ નારકી જે દેવો આ ભૂમાં આપણને ક્યાંય મળ્યા પણ નથી નરકના જીવોની પણ આ ભૂમાં આપણે ક્યાંય જોયા પણ નથી તો પણ ભૂતકાળના પ્રસંગોને લક્ષ્યમાં રાખીને જે પણ કટુતાના ભાવ આપણા ઉભા રહી ગયા હોય પેલ જેગના ભાવ પણ હજી આપણા બેલેન્સમાં રહી ગયા હોય એ બધા જીવોને પણ ક્ષમાની માંગણી આપણે કરી લીધી એ બધા જીવો પ્રત્યેનો આપણો મૈત્રી ભાવ ઉત્તરોત્તર આપણે કેળવવાનો અને હજી પણ આગળ વધતા જ્યારે પણ સંવત્સરી પ્રતિક્રમણના દિવસો નજીકમાં આવશે ત્યારે પણ આ સમાપના નામના કર્તવ્યને અંતઃકરણ પૂર્વક પણ આપણે એ વખતે યાદ કરશું એમ છતાં પણ કોઈના પ્રત્યે પણ દ્વેષ રાખવાનો નહીં અને પ્રેમ પણ આપણા પોતાની સમગ્ર તમામ જગતના જીવોને પ્રેમ આપવાનો પણ પ્રયત્ન આપણે પોતે કરવાનો એમ અને સામાન્યથી સંસારનું પરિભ્રમણ કરતા કરતા જ્યારે પણ પ્રવૃત્તિનું કરણ કર્યા પછી રાગ અને દ્વેષની ગાંઠને તોડવા માટે આપણો આત્મા વારંવાર ત્યાં ગયો છે અને એક અપૂર્વ કરણ આપણે એવું કર્યું હતું રાગ અને દ્વેષની ગાંઠને તોડીને સંયુક્ત નામના ગુણને પ્રાપ્ત કરવા માટે ચરમ ઉદ્ગલ પરાવર્તનની અંદર આપણા આત્માએ પ્રવેશ કર્યો હતો આવા નિર્ગ્રંથ બનવાનો પુરુષાર્થ આપણો ત્યારથી શરૂ થઈ ગયો અને હવે પછીનું આપણું પોતાનું લક્ષ્ય એક જ હોય 5મા ગુણ સ્થાનેથી 6ઠા ગુણ સ્થાને પ્રાપ્ત કરવું એટલે સાધુ અને સાધ્વી ભગવંતોને પણ નિર્ગ્રંથ કહેવાય જેને રાગ અને દ્વેષની ગાંઠને તોડી નાખી છે રાગ અને દ્વેષની પરિણતિમાંથી જેઓ બહાર નીકળી ચૂક્યા છે આપણા પોતાના ઘરમાં માટે આવે કદાચ ગોત્રી અનુકૂળ મળી તો પણ રાગ નહીં રોજ કેલતે વેલે અને ગોત્રી કદાચ કામ નહીં કરે છે મળી એ હોતે રખ ટેબલ पे આવ પોતે છે કરવાનું નહીં આવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો એને પણ વંદન કરવા દ્વારા આવા નિર્ગ્રંથ બનવાની ભાવના રાખવાની અને એમને પણ આપણે પૂછીએ છીએ ગુરુ ભગવાન મારા તરફથી આપણી પણ પ્રત્યે તેનો કોઈ પણ અપરાધ હોય તો દ્વાસર વંદન સૂત્ર
પ્રતિક્રમણમાં વાદના આપતા આપતા પણ એમની ક્ષમા આપણે વારંવાર માંગીએ છીએ. અબુદ્ધિ સૂત્ર દ્વારા પણ એની ક્ષમાપણાને આપણે મજબૂત બનાવીએ છીએ. કોઈ પણ જીવો પ્રત્યેનો દ્વેષ આપણો ઉભો રહી જાય તો આપણી આરાધના પણ પરિપૂર્ણ થતી નથી. એટલે આવા કલ્પસૂત્ર ગ્રંથના માધ્યમે પણ ક્ષમાપણા નામનું કર્તવ્ય અંતઃકરણપૂર્વક આપણે કરવાનું, એવો ભાવના આપણે પોતે રાખવાનું. એમ 5 કર્તવ્યોમાં સૌથી પહેલા નંબરનું કર્તવ્ય હતું અમારી પ્રવર્તન. બીજા નંબરનું કર્તવ્ય સાધનની ભક્તિ. ત્રીજા નંબરનું કર્તવ્ય જેને કહી શકાય એવું આ ક્ષમાપણા નામનું કર્તવ્ય. દરેક કર્તવ્યની અંદર કેટલા બધા મહત્વના પરિબળો સમાયેલા હોય. મિથ્યાત્વનો દરવાજો બંધ કરવા માટે ભલે ચોથા નંબરનું કર્તવ્ય છે અત્યંત, અને 5મા નંબરનું કર્તવ્ય છે તે પરિપાટી. આજે સમસ્તની પ્રતિક્રમણ કરતા પહેલા સમસ્તની નિમિત્તેનો અષ્ટમનું તપ આપણે પરિપૂર્ણ કરવાનું હોય. તપ કરવા દ્વારા કર્મની નિર્જરા કરવાની છે. તપસ્યા કર્મના નિર્જરા છે. તપ એ કર્મના ક્ષય માટેનું અમુક સાધન જેને કહી શકાય. જૈન શાસ્ત્રના શ્રાવક અને શ્રાવિકા પચકાળ વગરનો એક પણ દિવસ જવો જોઈએ ને. નાનકડો પણ નિયમ હંમેશા માટેનું પાલન કરવાનું. સદભાગ્ય આવા જૈન શાસ્ત્રની અંદર આપણને પ્રાપ્ત થવું જોઈએ. કમસે કમ સવારના 9 થી ઓછું પચકાણ, રાત્રે 11 અને 11 એ આપણો પોતાનો ગુણ હોવો જોઈએ. આવા અષ્ટમ તપના કર્તવ્યનું પાલન જ્યારે પણ કરવાનું આવે, કહેવાય છે ડોલર સંપત્તિ કમાવાની હોય ત્યારે સંઘર્ષ આપણે એટલો બધો કરવો પડતો નથી. કોઈને પૈસા પણ આપવાના આવે તો કદાચ મન સાથે થોડો સંઘર્ષ કરવો પડશે. ઘરમાં રહેલા કચરાને આપણે દૂર કરવાનો હોય, કદાચ ત્યારે પણ મનને મનાવવું પડશે. અને કોઈ પેન લઈને કાગળ પર કઈ લખવાનું પણ આવે ત્યારે પણ મન ઉત્સાહિત ક્યારેક ક્યારેક થઈ જતું હોય. પણ કહેવાય છે પર્વાદી રાજન પરિષદના અવસરે જ્યારે અષ્ટમ તપની આરાધના વગેરે કરવાની આવે ત્યારે કદાચ મન ઘણીવાર આપણું પોતાનું માનતું નથી. અને અનાદિકાળના ખાવાના સંસ્કારો જે લઈને આવ્યા છે ત્યારે તપ કરવાની આપણે પોતાની ઈચ્છા ઘણીવાર થતી નથી. પણ આવા અષ્ટમ તપનો સમાવેશ પર્વતી રાજ પરિષદની અંદર કરવામાં આવ્યો અને એના દ્વારા અસંખ્ય કર્મની નિર્જરા આપણે પોતે કરવાની હોય. એટલા માટે કદાચ અષ્ટમ તપની આરાધના ન થાય તો પરમાત્માનો આ ધર્મ છે, સ્યાદવાદ રૂપે મળેલો ધર્મ છે, જેને અનેકાંતવાદ કહેવાય. સમસ્તની પ્રતિક્રમણ જ્યારે પણ કરવાનું આવશે ત્યારે આપણે બોલશું એમ પિચકારી ભગવાન પસાઈ ગઈ સમસ્તરી લેકે તપ પ્રસાદ કરાવશો જી. ગુરુ ભગવાન આપણને કે સમસ્તરી લેકે 3 ઉપવાસ અષ્ટમ તપની આરાધના કદાચ આપણે કીધું સાહેબ પરિણામ નથી એવા. સાહેબ આપણને સમજાવે થાય તો સળંગ 3 ઉપવાસ કરો, એ પણ શક્ય ન બને તો પણ છૂટા છૂટા પણ 3 ઉપવાસ કરીને સમસ્તની લેખેનું આપણું કર્તવ્ય પણ પરિપૂર્ણ આપણે કરવું જોઈએ. એ પણ કદાચ આપણાથી શક્ય ન થાય. અષ્ટમ તપ 3 ઉપવાસ ન થાય તો 6 એમ્બિલ એ પણ આપણાથી ન થાય તો 9 નિધિ એ પણ કદાચ આપણાથી ન થાય તો 12 અને 12 એકાસના અને એ પણ કદાચ આપણાથી ન થાય 24 24 82. અને હજી કદાચ તપ કરવાની શક્તિ એટલી પણ પ્રગટ ન થઈ હોય, કોઈ પણ પ્રકારના અંતરાય કર્મના ઉદયથી, તો 6000 ગાથાનું સ્વાધ્યાય આપણે કરી લેવું જોઈએ. કેટલી અનુકૂળતા ધર્મે આપણે પોતાને કરી આપી.
જો તમારાથી આમ નથી થતું તો આ પ્રમાણે કરો, આ પ્રમાણે પણ કરો, પણ ધર્મની આરાધનાથી વંચિત રહેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ ક્યારે પણ કરશો નહીં એમ. કારણ પ્રત્યેક સમયે અસંખ્ય અનંતા કર્મો આપણો હાથમાં બાંધી રહે છે. આયુષ્ય સિવાયના સાચે સાત કર્મ આપણે પોતાને સતત બંધાયા કરે. આવા કર્મના બંધનોને તોડવા માટેનો અમુક કોઈ પણ ઉપાય હોય તેના માટે તપ છે. તપ કરવાથી ઘણા બધા કર્મ એકસાથે નાશ પામી શકે. અને કદાચ તપ કરવાનું સામર્થ્ય આપણા પોતાના જીવનની અંદર ન હોય તો આવા અશુભ કર્મના બંધનથી આપણે પોતે અટકવું જોઈએ. જેમ કહેવાય કે આવા આયુષ્ય સિવાયના સાચે સાત કર્મ અનાદિકાળથી આપણો આત્મા બાંધી રહ્યો હોય અને એ કદાચ કર્મ બંધાયા પછી ઉદયમાં આવે ત્યારે ફરી બધા નવા અશુભ કર્મ આપણને બંધાતા જાય તો સંસારનું આપણું પોતાનું પરિભ્રમણ ક્યારે અટકશે? એટલા માટે શક્ય હોય તો આવા અટમતમ 3, 5, 6, 8, 9, 12, 21, 6000 ગાથાનો સ્વાધ્યાય ન થાય તો કમસે કમ 60 બાધા પારાની નૌકારવાળી ગણી અને આવા અટમ તપના કર્તવ્યને આપણે બજાવી લેવું જોઈએ. અને આવા અટમ તપની આરાધના કરવાથી આપણો આત્મા નિર્મળ બને. અટમ તપનું કર્તવ્યનું પાલન કરવાથી શરીર ઉપરની આપણી પોતાની મૂર્છા ઓછી થાય. ભલે શરીરને ટકાવવા માટે આહાર પાણીનો ઉપયોગ કરવો પડે કરવાનો, પણ આવી મૂર્છાને તોડવા માટેનો રામબાણ ઔષધ તરીકે જો કોઈ પણ પુરવાર થાય તો એને તપ કહેવાય. ખાસ કરીને અટમનો તપ કહેવાય. એટલે વિચારવાનું, આવા તપ કરવા દ્વારા જે પણ અશુભ કર્મ અત્યાર સુધીમાં આપણે પોતે બાંધેલા હોય એને તોડવાનો પ્રયત્ન કરવાનો એમ. અને આપણા તનને એટલે આપણા પોતાના શરીરને, આપણા બોલવાના શબ્દને એટલે વચનને અને આપણા પોતાના મનને આવા અટમ તપના કર્તવ્ય કરવા દ્વારા ત્રણેયને આપણે પોતે કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બીજી રીતે કહીએ તો આપણું તન પણ પવિત્ર રહેવું જોઈએ, પ્રસન્ન રહેવું જોઈએ. આપણા વચન પણ પ્રસન્ન રહેવું જોઈએ અને આપણા વચનના શબ્દો પણ પવિત્ર રહેવા જોઈએ. આપણું મન પણ પવિત્ર રહેવું જોઈએ અને મન ઉપર પ્રસન્નતા પણ હંમેશા માટે આપણને દેખાવી જોઈએ. એટલા માટે જમવાના જેટલા પણ પદાર્થો છે એની ઉપર પણ આપણે અમુક પ્રકારના નિયંત્રણો મૂકી દેવા જોઈએ. એટલે પહેલા પૂર્વક આગ્રહપૂર્વક નિયંત્રણ લાવવાનું, વિચારવાનું. એવા અલગ અલગ પ્રકારના પદાર્થો દેખાય, આપણું મન ખરાબ ભાવે એમાં ઇન્વોલ્વ થવું જોઈએ નહીં. જિનાલયમાં ગયા, બહારના ક્ષેત્રમાં પણ ગયા, અલગ અલગ પ્રકારના દ્રશ્ય પણ જોવામાં આવે. મનથી આગ્રહ નક્કી કરવાનો, મારું મન ખરાબ ક્યાંય પણ માર્ગે જાય મને પરવડી શકે નહીં. મનને કંટ્રોલમાં રાખવાનું. તામસી દ્રવ્ય વગેરે પણ વાપરવાના આવે ત્યારે પણ એની પર પણ કંટ્રોલ રાખવાનો. આગ્રહપૂર્વક મનને પણ ના પાડવાની નહીં. આવા અભક્ષના ભોજન પદાર્થો બહુ વાપર્યા, હવે મારે એનો પણ ત્યાગ. એટલે બીજા નંબરમાં પ્રયત્નપૂર્વક જે સારામાં સારા પદાર્થો જે શરીર માટે લેવા જોઈએ એને વાપરવાનો આગ્રહ રાખવાનો. અને પ્રયત્નપૂર્વક તપ કરવાનો પણ પ્રયત્ન કરવાનો અને પ્રયત્નપૂર્વક અભક્ષના ભોજનો પણ પદાર્થોનો ત્યાગ કરવાનો. એટલે ત્રીજા નંબરમાં સંયમપૂર્વક કેવું નામ આપવામાં આવ્યું. ટીવી, મોબાઈલ વગેરેની અંદર ગમે એટલો આપણે પોતાને રસ હોય તો સંયમ તો રાખવો જ પડે. આવા મહાન દેશોની અંદર પણ મોબાઈલ, ટીવી વગેરે પર આપણે જે વગર ન ચાલે તો સંયમ નામના ગુણને આપણે કેળવી કેવી રીતે શકશું એમ. દરેક આપણી
બધાની ઈચ્છા માત્ર ને માત્ર મોક્ષમાં જવાની હોય, પણ મોક્ષમાં જ્યારે પણ જવું છે એને ગમે ત્યારે ચારિત્ર્યની પ્રાપ્તિ કરવી જ પડે. ચારિત્ર્ય વગર મોક્ષ ક્યારે પણ મળવાનું છે જ નહીં. એટલે સંયમને ગ્રહણ કરવું પડશે. તો આવા અતમ તપના કર્તવ્યની ઉજવણી જ્યારે પણ કરવાની હોય તો એના અનુસંધાનમાં જે વાપરવાના અભક્ત ભોજનના પદાર્થો છે, જે જોવાના પદાર્થો છે, એને પણ આપણે પોતે કંટ્રોલમાં રાખવા જોઈએ, જેથી કરીને આપણે આપણા મનને સંયમમાં રાખવાનું, બોલાયેલા શબ્દને પણ સંયમ રાખવાનું અને કાયને પણ સંયમ જાળવવાનો. આવું અતમ તપનું કર્તવ્ય તપ કરવા દ્વારા કેટલા બધા કર્મોનો નાશ કરવાનો. આજે ઇન્ડિયાની અંદર પણ કેટલા બધા મહાપુરુષો આવી તપ કરવા દ્વારા જૈન શાસ્ત્રની યથાગાથાને મજબૂત કરીને આપણી સામે ગયા. એમ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હંસરત્ન સુરેશ્વરજી મહારાજા 63 શિક્ષિત્રી માસક સમય ઉપરની જાવની પોતાની તપશ્ચર્યા વિશિષ્ટ કોટીના કેટલા તપો અત્યારે પણ જેમને પોતાને ચાલતા હશે. શરીર પર નિર્મળતા જોઈએ તો આપણને પણ કેટલો બધો આનંદ થાય કે મન વચન અને કાયને કેટલું બધું કંટ્રોલમાં એમને પોતે લીધું હશે. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન હંસ કીર્તિજી મહારાજા વર્ધમાન તપની 350 પણ ઓળીની આંબીલની આરાધના કરતા પણ આગળ નીકળી ગયા. હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજા ગિરનાર તીર્થની સેવામાં જેને પોતાનું જીવન આપી દીધું, આંબીલની ઓળીની ઉપર ઓળીની આરાધના કરતા 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 તીર્થની યાત્રા કર્યા વગર ક્યારે પણ ગોચરી વાપરવાની નહીં. અને વાપરવાની આવે ત્યારે પણ ગોચરીની અંદર માત્ર શું હોય પણ આપણે સમજી શકીએ. બપોરના 2:30 વાગે ગોચરી લેવા માટે જવાનું અને એવી ગોચરી આવીને વાપરવાની. ત્યારે આપણે પોતાને સમજાય કે આવા ગુરુ ભગવાનનું સત્વ ક્યાંથી પ્રગટ થયું. અમદાવાદના ઘોર તપસ્વી સુશ્રાવિકા દર્શનાબેનને પણ અત્યારે આખું વિશ્વની જૈન સમાજ ખાસ કરીને એમની અનુમોદના કરે. બસ આવી અનુમોદના કરવા દ્વારા આવા અતમ તપનું કર્તવ્ય આપણે પણ કરવાની સમર્થ બનીએ. પહેલા નંબરનું કર્તવ્ય હતું આપણું અમારી પ્રવર્તન, બીજા નંબરનું કર્તવ્ય સાધન ભક્તિ, ત્રીજા નંબરનું કર્તવ્ય ક્ષમાપના, ચોથા નંબરનું કર્તવ્ય અતમ તપ અને પાંચમા નંબરનું કર્તવ્ય ચૈત્ય પરિપાટી. એમ જે પરમાત્મા સાક્ષાત આપણી પાસે નથી એમ એવા પરમાત્માની સ્થાપના નિક્ષેપે જિનાલયમાં બિરાજમાન કરીને રોજ પરમાત્માની ત્રિકાળ ભક્તિ કરવાની હોય. ચૈત્ય શબ્દના 2 મિનિંગ થાય. ચૈત્ય એટલે જિનાલય પણ કહેવાય અને ચૈત્ય એટલે દિનેશ્વર પરમાત્માની પ્રતિમા પણ કહેવાય. આવા ચૈત્યની આવા જિનાલયની ભક્તિ કરવા માટે પરિવાર સાથે આપણે જવાનું હોય. ફરી અત્યારે લોકડાઉનના દિવસોની અંદર મહામારી વગેરેના ઉપદ્રવોની અંદર જિનાલયમાં કદાચ આપણા પોતાના અંતરે કર્મના ઉદયથી આપણને પ્રવેશ નથી, તો પણ ઘરેથી પરિવાર સાથે આવા પરમાત્માની પ્રતિમાની સામે, પરમાત્માના ફોટોની સામે, શત્રુંજય ગિરિરાજના પટની સામે ઘરે બેસીને પરમાત્માની વિશિષ્ટ કોટીની ભક્તિ કરવાની. આ કોઈ પાર્ટી નથી, આ પાર્ટી છે. એક એક ડગલું ભરે શત્રુંજય સામુજ્ય. કેટલાય ભોગના કર્મ એક સસુપ આપણા એક સાથે તૂટી જાય એમ આપણા પોતાના ઘરેથી પણ એક જિનાલય તરફ પગ ઉપડે, જિનાલય જવાની પણ ઈચ્છા થાય, એક ઉપવાસનું ફળ આપણને પોતાને પ્રાપ્ત થાય. આવા જિનાલયમાં આવી પરમાત્માની ભક્તિ કરવાનું સદભાગ્ય આપણને પોતાને પ્રાપ્ત થાય. આપણા કોઈ અંતરાય કર્મના ઉદયથી આવા પરમાત્માની કેટલાય દિવસોથી ભક્તિથી આપણે વંચિત રહી ગયા. ઘરે બેસીને પણ આવી પરમાત્માની ક્ષમાપના માગી લઈએ.
સાથે બધા જ પાપોનો પ્રાયશ્ચિત કરીએ, કૃષ્ણ પરમાત્માની એવી ભક્તિ કરીએ, શાસન દેવ અને દેવીને પ્રાર્થના કરીએ કે આવા જિનાલયના દ્વારો અમારા માટે ખુલે, જગતની ઉપર આવેલી મહામારી વગેરેના ઉપદ્રવો પણ આવી પરમાત્માની ભક્તિ કરવા દ્વારા શાંત થઈ જાય. આજના દિવસોની અંદર પણ નંદીશ્વર દીપમાં દેવો પણ આવી પરમાત્માની ભક્તિ કરતા કરતા એટલા બધા આનંદિત અને ઉત્સાહી બની જતા હોય, એવા જ પરમાત્માની ભક્તિ કરવાનો અવસર આપણને પોતાને મળે. માત્ર એમની ભક્તિ કરવા પાછળનું કારણ ઉત્તમના ગુણ જ્ઞાનતા ગુણ આવે નિજ આવા પરમાત્માના ગુણોનું આકર્ષણને આપણે ઊભું કરવાનું, ઘરે બેસીને પણ આવા કર્તવ્યને કરવાને આપણે કઈ મજબૂત બનીએ, જેને એમાં જવાનો આવે અરિંચાનું સૂત્ર દ્વારા પરમાત્માની વિશેષ કોટીની ભક્તિ કરવાને સમર્થ બનીએ. જે પણ પરમાત્માની જનાની ભક્તિ કરતા કરતા કવિથી આશીર્વાદ આપણો દ્વારા થઈ હોય એની ક્ષમાપના પણ આપણે પોતે માગી લઈએ. આજના પ્રવચનની અંદર પર્યુષણ પર્વ દરમિયાન કરવાના 5 કર્તવ્યને આપણે સમજ્યા. ચૈત્યપુરી પાટીનું રૂપેનું કર્તવ્ય હજી વાર્ષિક 11 કર્તવ્ય આપણે લેવાના છે, અને એ સિવાય રાત્રિનું પ્રવચન જે આપણું એના વિશેની સાથે પણ ચૈત્યપુરી પાટી કર્તવ્ય થોડું આપણે સાંભળી લેશું. ટાઈમના અભાવે થોડું વધારે આપણે લઈ શક્યા નથી, પણ હવે આ 5 કર્તવ્ય આજે દિવસો દરમિયાન કરવાની આપણે સમર્થ બનીએ, અને એના દ્વારા આવું શાસન આવા પ્રબંધન પરિશ્રમ કરવાની આરાધના કરવા દ્વારા બધા જ કર્મનું ક્ષય કરીને મોક્ષ તરફ આપણો આત્મા આગળ વધે એવો પુરુષાર્થનો પ્રયત્ન કરીએ. અને આ છેલ્લું કર્તવ્યને યાદ કરતા કરતા શાસન દેવ અને દેવીની પણ પ્રતિજોગમાં પણ પ્રાર્થના કરીએ. આપણા પોતાના ક્ષેત્રમાં પણ વિનંતી કરીએ, આવા મારી મરજી વગેરે ઉપદ્રવોને આપણા પ્રભાવથી શાંત કરવાને આપ સમર્થ બનો. જગતના તમામ જીવો એમાંથી મુક્ત બની અને અમે પણ આવા પરમાત્માના દર્શન કરવાને જિનાલયમાં જઈને દર્શન કરવા માટેના સદભાગી બનીએ એવા ભાવો વ્યક્ત કરવાના. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયો ઈચ્છામી ઉપકરમ. કોઈને પણ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. કોઈને કોઈ ક્વેશ્ચન પૂછવાનો છે કાંઈ અત્યારે હમણાં? રાહ જુએ છે, કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો લેટ્સ